શક્તિ આપે છે બધાને. પણ શક્તિ આપ્યા પછી શું કરવાનું એ આપણા. મને બંને પગે પોલિયો, ભગવાને બુદ્ધિ આપી તો ભણ્યો, અમેરિકા ગયો અને અમેરિકા જઈને બધું સરસ જોયું કે કેવી રીતે દિવ્યાંગોને મદદ થાય છે. વળી શક્તિ મળી, ચાલુ કર્યું આ વોઇસ ઓફ એસએપી. બધા ભેગા થઈને આજે મારી સાથે 12,000 વોલન્ટિયરો જોડાયા છે. અમારા કામમાં પૈસા આપે છે, ડોલર આપે છે. અમારા જે ચીફ પેટ્રન છે મનુભાઈ, એમણે તો મિલિયન્સ ઓફ ડોલર્સ એટલે કરોડો રૂપિયા આપે છે. એટલે આ બધું એક ચાલુ કર્યું એક વિચારથી મેં અને મારા વાઈફ ઉષાબેને કે કંઈક કરીએ ભારતમાં. પણ પછી એમાં બધા જોડાતા ગયા, વોલન્ટિયર્સ, ડોનર્સ. અને હવે તો 30,000થી વધારે તમારા જેવા લાભાર્થી છે. 30,000થી વધારે લાભાર્થી કાશ્મીરમાં પણ છે, સોનમર્ગમાં, અને નીચે તામિલનાડુમાં પણ છે, અને અરુણાચલ પ્રદેશમાં પણ છે. 24 સ્ટેટમાં આપણું કામ ચાલે છે. તો તે દેખાતું નહીં તું મોતિયો આવ્યો કે શું ખબર. આ તો અહીંયા નહીં દેખાતું તું આંખમાં. તો કે ક્યાં જો કે બાળાજા જો ને તો સારું થશે, બીજે ક્યાં નહીં જવાનું. અમે અહીંયા આયા ને રાજસ્થાનથી. घर पे तो खाली काम करते हैं घर में, मतलब चाय और खाना पीना वापस करो. हाँ वो तो करते हैं. वासन घसवाना, रोटली बनावाना, चाय पानी. તો શું કરો તમે? હા આ સાહેબ 3-4 વર્ષથી વિસ્તું હતું મને. હા તે અમને સાહેબને બતાવ્યું તે સરકારી તાનું સારું છે. ક્યાંના છો તમે? વડાગામ. વડાગામના વાત. શું કરો? અરવલ્લી જિલ્લામાં. શું કરો છો? દારી મહેનત કરતા હતા સાહેબ. દાઢી મહેનત. પાછું કરશો? હવ સારું થઈ જાય એટલે આમ કરવાનું જ ને. પણ સાહેબને આપણે હોસ્પિટલ બતાવવી જરૂરી છે કે નહીં? આપણા ઇન્ડિયામાં શું કામ થાય છે બતાવવું જરૂરી છે કે નહીં? અને થોડી પોતાની વાહવા કરવી જરૂરી છે કે નહીં? કરવી જોઈએ ને. આ લોકો આટલી મહેનત કરે છે. ધર્મેન્દ્રભાઈ, સોનિયાબેન, સોમેનભાઈ, એમની ટીમ, સુમિતભાઈ, જે પડદાની પાછળ આટલું સરસ કામ કરે છે, એમની આપણે તારીફ ના કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. એટલે તાળીઓથી પહેલા આપણી હોસ્પિટલનો સ્વાગત કરીએ. હોસ્પિટલ ચલાવવા માટે તન મન ધનની જરૂર છે. એટલે હોસ્પિટલને સારી રીતે ચલાવવા માટે આપણી પાસે લોકો આવે છે જે આપણા પર વિશ્વાસ રાખે છે. એવામાં એક પ્રણવભાઈ છે જે અમેરિકામાં રહે છે, મૂળ અમદાવાદના છે, ગુજરાતના છે. પોતાની માતૃભૂમિ જે હોય, જ્યાં આપણે જન્મ્યા હોઈએ, એનું ઋણ અને એનો પ્રેમ એ એમના દિલમાં વસે છે. પણ પૈસા આપીને ભૂલી નથી જતા. પૈસા આપીને એ ચેક કરે, આપણને આ રીતની મદદ કરે છે. એ ટ્રાઇસિકલો એમણે આપી છે, ઘોડીઓ આપી છે લોકોને ધંધા શરૂ કરવા માટે. અને મહત્વનું છે, જે મેં તન મન ધનની વાત કરી, ત્રણેય એમનામાં છે. એટલે ત્રિપુટી એક જ માણસમાં જોવા મળે. અમે બધા કામ તનથી કરીએ, મનથી કરીએ, ધન તો હોય નહીં, પણ એટલે ત્રણનો સંગમ એક વ્યક્તિમાં આપણને જોવા મળે છે, અને એ છે પ્રણવ. વર્ષે આપણે તમને જે મોતિયા ઉતરાવવાનું મશીન છે, 3 વર્ષ થાય એટલે જૂનું થઈ જાય, આપણે એને રિપ્લેસ કરવું પડે. અમુક ટાઈમે સર્જરી, આપણે આંખની શસ્ત્રક્રિયા ના કરવી પડે, લેઝરથી એક ટપકું ખાલી આપણને છારી બચાઈ જાય, અથવા આપણને ઝામર થયું હોય તો આપણે લેઝર મશીનની સામે બેસો, 2 સેકન્ડ કે 3 સેકન્ડનો લેઝરનો એક કિરણ ડોક્ટર આપી શકે, ગમે તે માણસ આ ના આપી શકે, પણ એનાથી આપણી આંખ સારી થઈ શકે. એટલે આવા બધાની માટે તાળીઓથી આપણે બતાવીને અને પરિવાર આપણે ત્યાં આવે અને બધું આપ જેવાને એ સારું બની શકે એવી હું પ્રાર્થના કરીને આ એમની એક સ્વયં સેવા, આપણે કહીએ ને કાર સેવા, નિષ્કામ સેવા, જેમાં કોઈ સ્વ નથી, લોકો માટેની છે. પરસેવો નહીં, પર સેવા છે, બીજાના માટેની સેવા છે. બધા લોકોનું આપણે સ્વાગત કરીએ અને વારંવાર આપતા રહીએ.